તો હેલો દોસ્તો, તમે કેમ છો? અને આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે તમને લઈને આવ્યા છીએ અમે પાટણ સિટીના કુંવારિકા નદીના કાંઠે મા મેલડી માતાના મંદિરે. અને દોસ્તો, તમે જોઈ શકો છો આ વળોકો છે. અને દોસ્તો, આ વળોકાના કારણે પાટણના વળોકાને મેલડી પણ કહેવામાં આવે છે. અને જુઓ દોસ્તો, અહીંયા બોર્ડ પણ લગાવેલું છે જેમાં લખેલું છે મેલડી માતાનું મંદિર. અને દોસ્તો, આ મંદિર તરફ જવા માટેનો પ્રવેશ ગેટ છે. અને દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને હવે અંદર એન્ટ્રી કરીએ અને દર્શન કરીએ મા મેલડીના. અને દોસ્તો, સાથે આ મંદિરનો ઇતિહાસ પણ જાણવાની કોશિશ કરીશું. તો ચાલો દોસ્તો, પહેલા આપણે દર્શન કરી લઈએ. તો દોસ્તો, આ મંદિરની હિસ્ટ્રીની વાત કરીએ તો એક ભરવાડના દ્વારા મંદિર બનાવવામાં આવેલું છે. અને દોસ્તો, એ ભરવાડના સપનામાં આવીને મેલડી માતાએ કીધું હતું કે આ જગ્યાએ મારું મંદિર સ્થાપિત કરજે, જે હાલની તારીખમાં મંદિર બનેલું છે. ત્યારથી આ મંદિર એકદમ લોકપ્રિય બની ગયું છે. તો ચાલો દોસ્તો, થોડા હજી અંદર લઈ જઈએ તમને. તો દોસ્તો, આ પ્રકારનું કંઈક મંદિર બનાવેલું છે જે તમે જોઈ શકો છો. અને એમાં મા મેલડીની મૂર્તિ પણ દર્શાવેલી છે. અને એમાં ઉપર લખેલું પણ છે, જય શ્રી કુંવારિકા વળાકની મા મેલડી. તો ચાલો દોસ્તો, હવે આ મંદિરના પાછળનો ભાગ બતાવું તમને. અને દોસ્તો, આ વરકડી છે એ વર્ષો જૂની છે અને આ તેમનું મૂળ સ્થળ છે. અને દોસ્તો, આ વિડીયોના પહેલા યુટ્યુબ પર એક વિડીયો નાખ્યો હતો, જે વિડીયો હાઈકોર્ટ ઓફ કુણખેરનો હતો. તો એ વિડીયોમાં ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. તો દોસ્તો, એવો સપોર્ટ આ વિડીયોમાં પણ કરજો. અને જો દોસ્તો તમે સપોર્ટ કરતા રહેશો અમને, તો અમને પણ વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો દોસ્તો, હવે તમને બતાવું આ નાના છોકરાઓ માટે લપસણી હિંચકાઓ અને ઘણા બધા એવા સાધનો છે કે જે નાના છોકરાઓ મોજ મસ્તી કરી શકે છે. તો ચાલો હું તમને બતાવું.
તો જુઓ દોસ્તો, આ નાના છોકરાઓ માટેનો પાર્ક બનાવેલો છે. તો દોસ્તો અમે સાંજના ટાઈમે આવ્યા છીએ, તો આ ટાઈમે પબ્લિક થોડી ઓછી જોવા મળે છે, નહીં તો દર રવિવારે ખૂબ જ પબ્લિક અહીંયા તમને જોવા મળશે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને દોસ્તો, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું, અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો લઈને.